નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમારી એક્ઝામ ચાલી રહી છે એમકોમ સેમિસ્ટર 4, તેના માટે અકાઉન્ટન્ટ્સનું જે તમારું પેપર છે, હવે જે લાસ્ટ પેપર છે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ, તેના માટેનો આ પાર્ટ 2નો વિડીયો તમારી સમક્ષ રજૂઆત થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોજો. સ્ટેપ બાય સ્ટેપ બધા દાખલાની તમને સમજૂતી આવશે અને આ પાર્ટ 2 છે. હવે થોડીક જ વારમાં તમને પાર્ટ 3 પણ કમિંગ સૂન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને જે દાખલાની પ્રેક્ટિસ કરવા માટે આપું છું અને સાથે તમારે કેલ્ક્યુલેશન પણ કરવાનું છે. તો જો ફોરેન હોલસેલ બ્રાન્ચ અકાઉન્ટ આ જે ચેપ્ટરનું નામ છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે હવે આ ચેપ્ટરમાં જે કરવાનું શું છે કે જે આ ચેપ્ટર છે, સેકન્ડ ચેપ્ટર છે હાર્મિંગ સ્ટોર, આ દાખલો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, એટલા માટે. તો આ દાખલાની હું સંપૂર્ણ ગણતરી કરાવીશ વિદ્યાર્થી મિત્રો. આ દાખલો ગણવા માટે તમારે પહેલાં રકમ સમજવાની છે. રકમ સમજી લ્યો, ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા દાખલાનું સોલ્યુશન કરતા જજો. અને હા, આ જે PYQમાંથી ક્વેશ્ચન છે અને હા, આ દાખલાની તમે ખાસ તમે પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો. હું તમને જે કહું છું એ પ્રમાણે તમે તમારે આમાં કયા કયા ખાતા કરવાના છે એ પણ હું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ. પણ પહેલાં આપણે રકમ છે એ સમજીએ. હાર્મિંગ સ્ટોર રાજકોટ ભારતની એક શાખા જાપાનમાં નાગાસાકી શહેરમાં આવેલી છે, જેનું ચલણ યેન છે. જો યેન શબ્દ છે યેન, તો યેન કહેવાશે. અને નીચેમાં તારીખ 31/3/2022 રોજ તેનું કાચું સરળ નીચે મુજબ છે. હવે એમાં તમને ઉધાર આપેલું છે અને જમા આપેલું છે. જો હવે આ જે નાગાસાકી જે શહેર છે આ એ જાપાનનું છે. આ આપણું જે ચલણ છે નહીં, આપણું ચલણ છે એ આપણે રૂપિયામાં આવતું હોય છે, આ લોકો યેન કહે છે. તો હવે આપણે જાપાનની મુજબ ગણતરી કરવાની છે, પરંતુ રકમ છે એ ભારતની કરન્સીમાં ફેરવવાની છે. મુખ્ય ઓફિસનું ખાતું તમને અહીં આપેલું છે. મુખ્ય ઓફિસ ખાતું જે છે, હવે એની તમને જે રકમ આપેલી છે એ કેટલી છે, તો જો તમે આંકડા પ્રમાણે તમે જુઓ તો હંમેશા આ જે આંકડો છે એ 2 કરોડ રૂપિયા જેટલો પાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આને કહેવાશે હેડ ઓફિસ પણ કહેવાશે, કારણ કે મુખ્ય ઓફિસ કીધું છે એટલા માટે. ત્યાર પછી ખરીદ અને વેચાણ કીધું છે, તો ખરીદ અને વેચાણને પરચેસ અને સેલ્સ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પરચેસ આપેલું છે 2,85,00,000 અને બાજુમાં આપેલું છે 2,05,00,000. ત્યાર પછી શરૂઆતનો સ્ટોક એટલે ઓપનિંગ સ્ટોક આપેલો છે 39,00,000 આપેલો છે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો, આની રકમ જ જોઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થઈ જાય, પણ ખરેખર આ દાખલો બહુ સહેલો દાખલો છે અને આ દાખલામાં તમારે 20માંથી 20 આરામથી આવી જશે. એ ડેફિનેટલી તમને ગેરંટી આપું છું. આ ટાઈપનો દાખલો તમને કાલે પૂછાશે. ત્યાર પછી દેવાદાર એટલે ડેટર્સ કહેવાશે, ક્રેડિટર્સ એટલે લેણદાર કહેવાશે 10,25,000 અને બાજુમાં 10 લાખ આપેલા છે. ત્યાર પછી રોકડ બેંક એટલે કેશ બેંક આપેલું છે 1,50,000. ફર્નિચરની તારીખ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ફર્નિચરની ખરીદી છે 1/7 કરેલી છે, તો 1/7/2021 કરેલી છે એટલે 40 લાખ રૂપિયાનું છે. ઓફિસ ખર્ચ એટલે ઓફિસ એક્સપેન્સ કહેવાશે એને, તો એવા તમને 12 લાખ આપેલા છે. પછી વેચાણ વિતરણના ખર્ચા એ તમને 14 લાખ આપેલા છે. લોનનું વ્યાજ જો વિદ્યાર્થી મિત્રો, વેચાણ વિતરણને કહેવાશે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. પછી લોનનું વ્યાજ છે એટલે કહેવાશે ઇન્ટરેસ્ટ ઓન લોન. ઇન્ટરેસ્ટ ઓન લોન છે એ 8,25,000 આપેલું છે. ત્યાર પછી હુંડી એટલે બિલ્સ ઓફ એક્સચેન્જ કહેવાશે, એ તમને 2 હુંડી આપેલી છે. તો જો આમાં તમારે વર્તવાનું હોય છે, ડેબિટ બાજુ કઈ હુંડી આવે અને ક્રેડિટ બાજુ એટલે કે ઉધાર અને જમામાં કઈ હુંડી આવી તમને ખબર પડવી જોઈએ. તો આ તમારે યાદ રાખવાનું હોય છે એટલા માટે. 8 લાખ તો હંમેશા ઉધાર બાજુ હોય ને ત્યારે દેવાદારમાં હંમેશા લેણી હુંડી આવે, જ્યારે જમા બાજુ હોય ત્યારે દેવી હુંડી આવે છે. આ યાદ રાખી લેવાનું વિદ્યાર્થી મિત્રો. દેવાદાર શબ્દ પકડી રાખો એટલે તમને હુંડી આવડી જશે. અને પરચુરણ છે એટલે મિસેલેશન એક્સપેન્સ છે 2,15,000 એટલે 2,50,000. કુલ છે 4,20,50,000 અને બાજુમાં પણ સેમ અમાઉન્ટ જ હોય છે વિદ્યાર્થી મિત્રો. ડેબિટ ક્રેડિટ હંમેશા સરખું હોય છે. હવે આ દાખલાની રકમ છે આપણે હજી બાકી છે, તો આ જોવાનું છે. આખર સ્ટોક પણ તમને આપેલો છે. આખર સ્ટોક તમને આપેલો છે 31/3/2022 રોજ 2 કરોડ રૂપિયા. યેન શબ્દ આપેલો છે, તો જો યેન YEN એટલે યેન કહેવાશે. અને મુખ્ય ઓફિસના ચોપડે જે એટલે હેડ ઓફિસની જે ઉધાર ખરીદી છે એ તમને 80 લાખ આપેલી હતી. અને વિનિમય દર જો અહીંયા તમારે તારીખ પ્રમાણે ભાવ લેવાનો છે. દર વખતે તારીખ પ્રમાણે પ્રાઇસ બદલે છે. હવે પહેલાંમાં જ્યારે 1/4 હોય ત્યારે તમારે 40 યેન લેવાનું છે, જ્યારે 1/7/2021 કે ત્યારે 42 યેન લેવાનું છે, એટલે 0.42. જો અહીંયા તમારે કરવાનું શું છે તો કે 40/100 કરવાના છે. પહેલાં તો તમે કેલ્સીમાં 40/100 કરો એટલે તમને 0.4 મળશે. ત્યાર પછી 42 તમે 100 કરો વિદ્યાર્થી મિત્રો એટલે તમને 0.42 મળશે. એવી રીતે 43/100 કરો અને 44/100 કરો એટલે તમને ઇન્ડિયન કરન્સી પ્રમાણે આપણા પૈસા મળી જશે.
ત્યાર પછી ફર્નિચર પર 40% લેખે ઘસારો ગણવાનો છે. જો કેના ઉપર કીધું? ફર્નિચર ઉપર 40% લેખે ઘસારો ફર્નિચરની જે ખરીદી કરેલી છે તે બેઝ ઉપર. પછી 25/3/2022ના રોજ મુખ્ય ઓફિસે 43 લાખનો માલ સામાન મોકલેલો છે, જે શાખાને 31/3/2022 સુધી મળ્યો નથી. પણ આ શાખાને હજી મળ્યો નથી અને મુખ્ય ઓફિસના ચોપડામાં રૂપાંતરિત કાચું સરવૈયું, જો ભાઈ તમારે કાચું સરવૈયું તૈયાર આપેલું છે એના ઉપરથી વેપાર ખાતું બનાવવાનું છે, એટલે શાખાનું વેપાર ખાતું બને છે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એટલે ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવવાની છે. ભારતીય હિસાબી ધોરણ પ્રમાણે અકાઉન્ટિંગ આપણે જે ધોરણ 11 મુજબ બનાવવાનું છે. તો જો ધોરણ 11 બેઝ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો સેમ એ રકમ તમને ઇંગ્લિશમાં પણ આપેલી છે. તો હવે ઇંગ્લિશમાં નથી સમજાવતો, કારણ કે જો એમાં સમજાવવા જઈશ તો તમારો વિડીયો છે ઓલરેડી લાંબો અને તમને પણ કંટાળાજનક લાગશે, કારણ કે આ બધી રકમ તમે પણ સ્ક્રીનશોટ લઈને તમે એકવાર રીડિંગ કરી લેજો, એટલે જેથી કરીને તમને પણ આઈડિયા આવી જાય. અને ઓલમોસ્ટ તમે ગુજરાતીમાં સમજી લો તો તમારે ગુજરાતી વર્ઝન પ્રમાણે પણ આવી જાય છે. પણ આપણી જે ગણતરી છે એ મુખ્ય ભાગે ઇંગ્લિશમાં જ હોય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમને મેં 40, 42, 43 અને 44ની રમત સમજાવી હતી કે એમાં તમારે ભાગ્યા 100 કરવાનું છે, અને સેમ વસ્તુ એ તમને ઇંગ્લિશમાં અહીંયા પ્રોવાઈડ કરું છું. હવે જો અહીંયા તમારે કન્વર્ટ ટ્રેડિંગ બેલેન્સ, તો જો ભાઈ બેલેન્સ ટ્રાયલ બેલેન્સ બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ટ્રાયલ બેલેન્સ બને છે એ કઈ રીતે બને છે? તો એના બેઝ ઉપર પહેલાં તમારે એક ગણતરી કરવાની છે. તો આ જે ગણતરી છે એ તમને અહીંયા આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પહેલાં આપણે ટ્રાયલ બેલેન્સ છે ને આપણે બનાવી. તો જે ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સરવૈયું. તો જો કાચું સરવૈયું છે આપણે ઇન્ડિયન કરન્સી પ્રમાણે ફેરવવાનું છે, રૂપાંતરિત કાચું સરવૈયું. જો અહીંયા લખ્યું છે કન્વર્ટ એટલે રૂપાંતરિત ટ્રાયલ બેલેન્સ. હેડ ઓફિસ તમને આપેલું છે એકચ્યુઅલમાં, તો હેડ ઓફિસ છે એ તમને ડાયરેક્ટલી આપેલી છે 8 લાખ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો 8 લાખ નહીં 80 લાખ આપેલા છે. તો હેડ ઓફિસ છે એ તમને 80 લાખ આપેલા છે, 6 મીંડા છે. તો જો એ તમને એકચ્યુઅલ બ્રાન્ચ જે છે એમાંથી મળી જાય છે, તો એ તમને પહેલાં બતાવી દઉં ક્યાંથી મળી જશે. તો આપણે જે ઇંગ્લિશની રકમ છે એમાંથી તમે જોઈ લઈશું તો એ ચાલશે. ધ ડેબિટેડ બેલેન્સ ઓફ ધ બ્રાન્ચ અકાઉન્ટ, અહીં કીધું છે બ્રાન્ચ અકાઉન્ટમાં 80 લાખ રૂપિયા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પહેલાં તમને 80 લાખ રૂપિયા પ્રોવાઈડેડ મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો સ્ક્રોલ કરું છું તો સ્ક્રોલની સાથે તમારે એકવાર ગણતરી કરવાની છે, અને આ ટાઈપનું એક તમે ટ્રાયલ બેલેન્સ ગાયવગા બનાવી લો, અને તમે પણ વિડીયો પોઝ કરીને તમે બધી સમજૂતી વ્યવસ્થિત મેળવો. હવે જો આમાં કઈ કઈ વિગત છે ને હું પહેલાં બોલી જાઉં છું, એ વિગત એટલી એક સાથે જ લઈ લેશું, એટલે તમને પણ મજા આવે અને ગાયવગા સમજાઈ જાય. તો પરચેસ અને સેલ્સ, તો પરચેસ એન્ડ સેલ્સ એ હંમેશા ડેબિટ અને ક્રેડિટ તો બંને બાજુ હોય છે. તો ઉધાર બાજુ હંમેશા ખરીદી હોય છે અને જમા બાજુ હંમેશા વેચાણ હોય છે. ત્યાર પછી ઓપનિંગ સ્ટોક હંમેશા માત્ર ઉધારમાં જ હોય છે. ત્યાર પછી ડેટર્સ એટલે દેવાદાર અને ક્રેડિટર્સ અહીંયા લખેલું છે, તો એ પણ તમારે ડેબિટ અને ક્રેડિટ તો યાદ રાખવાનું છે. દેવાદાર શબ્દ છે હંમેશા ઉધારમાં હોય છે અને લેણદાર છે હંમેશા જમામાં હોય છે. પછી રોકડ અને બેંક એટલે કેશ બેંક તમને આપેલી છે, તો એ હંમેશા ઉધાર બાજુ જ હોય છે. અને ફર્નિચર છે એ તમને તારીખ પ્રમાણે કીધું હતું. તો જો આ શબ્દ બધા નામ સાંભળી લ્યો. હવે આ બેઝ ઉપર તમારે કરવાનું શું? ઓફિસ એક્સપેન્સ આપેલા છે એટલે ખર્ચા આપેલા છે. ઓફિસના ખર્ચા કહેવાશે સેલિંગ એક્સપેન્સ એટલે વેચાણ વિતરણના ખર્ચા. ઇન્ટરેસ્ટ ઓન લોન એટલે લોનનું વ્યાજ આપેલું છે. પછી બિલ્સ ઓફ એક્સચેન્જ એટલે ભાઈ અહીંયા મેં હુંડી કીધી હતી કે ભાઈ ઉધાર બાજુ હંમેશા કઈ હુંડી હોય છે? તો કે લેણી હુંડી હોય છે, અને જમા બાજુ હંમેશા કઈ હુંડી છે? દેવી હુંડી હોય છે. પછી એક્સપેન્સ કીધા હતા બધા, તો મિસેલેસ એક્સપેન્સ છે એ તમને આપેલા છે. હવે આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો તમારે જો અહીંયા 0.42, 0.40, 0.44, 0.44 આ બધી તમને જે આપણે ઉપર જે કન્વર્ટ કીધું હતું મેં તમને એ બતાવી દઉં છું કે ભાઈ 40 વાગ્યા તમારે 100 કરવાના, 42 વાગ્યા 100 કરવાના, અને તારીખ પ્રમાણે લેવાનું. જો ભાઈ જે તારીખ હોય ને એ તારીખે લેવાનું છે. 1/4 હોય તો તમારે 40 લેવાનું. હવે 31/6 સુધી કે 30/6 સુધી તમારે લેવાનું છે. ત્યાર પછી 1/7થી લઈને જ્યાં સુધી વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી તમારે 42 પૈસા લેવાના છે. તો આ પૈસાની ગણતરી ખાસ તમને આવડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આની એક ગણતરી તમને સિમ્પલ બતાવી દઉં છું. તો ભાઈ જો પરચેસ અને સેલ્સ, તો જો પરચેસની રકમ તમને બતાવી દઉં. તો અહીંયા પરચેસ તમારી પાસે કેટલું છે જુઓ. તો અહીંયા તમારી પાસે હવે જો તમે એ ગણતરી કરી નાખજો, તમે જવાબ લખી લેજો એવું લાગે તો પહેલાં, અને જવાબ લખીને સમજજો. જો તમારે કેલ્સીમાં લખવાના છે ડેબિટ સાઇડ પરચેસ હોય તો 2,85,00,000 તમારે કેલ્સીમાં કરવાના છે ભાઈ. તમે કરી લીધા વિદ્યાર્થી મિત્રો. હવે 0.42 ગુણાકાર કરો એટલે તમને 1,19,70,000 રૂપિયા મળી જશે. હવે જે ડેબિટમાં જે મેં હમણાં તમે જો જવાબ લખેલો છે તો તમને આઈડિયા આવી જશે મેં કેમ કર્યું છે. અને બાજુમાં જો તમને 2,05,00,000 તો એની પણ ગણતરી કરવાની છે.
હવે એમાં તમારે કઈ પ્રાઇસ લેવાની છે વિદ્યાર્થી મિત્રો તમે જ બોલી જાઓ, કારણ કે એમાં પણ તમારે શરૂઆતની જ લેવાની છે 0.42. તો તમે 0.42 વડે ગુણાકાર કરો એટલે તમને મળી જશે 86,10,000. તો આઈ હોપ કે હવે આ ગણતરી તમને સમજાણી છે. એવી રીતે ઓપનિંગ સ્ટોક, તો ઓપનિંગ સ્ટોક એટલે શરૂઆતનો હોય છે વિદ્યાર્થી મિત્રો, તો હંમેશા એમાં તમારે એક 4 વાળી ગણતરી લેવાની છે. તો એક 4 વાળી ગણતરી લઈ અને બધું વિદ્યાર્થી મિત્રો તમને કીધું જ છે કે ખરીદી ક્યારે કરી છે, વેચાણ ક્યારે કર્યું છે, એ બેઝ ઉપર તમારે ગણતરી કરવાની છે. તો ઓપનિંગ સ્ટોક જે તમારી રકમ છે વિદ્યાર્થી મિત્રો 39 લાખ આપેલા છે અને એમાં તમારે કરવાના છે 0.40 અથવા તો 4 કરો તો પણ તમને મળી જશે એટલે 15,60,000. તો એવી રીતે બધા વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણતરી કરવાની છે. તે પછી ડેટર્સ છે, તો એમાં પણ તમારે જે આ પૈસાની ગણતરી છે એ તમારે લેવાની છે વિદ્યાર્થી મિત્રો. અને એ ગણતરી જો અહીંયા તમારે પહેલાં આ કોષ્ટકમાંથી જે રકમ છે એ બધી રકમ તમારે લેવાની છે અને એના બેઝ ઉપર જો અહીંયા મેં ગણતરી કરેલી છે. જો એકમાં મેં આછા અક્ષરે પેન્સિલથી બતાવેલું છે 2,85,00,000 એવી રીતે ઉપરની જે રકમ છે એમાં તમારા પૈસાની ગણતરી કરવાની છે. બંનેમાં ઉધાર બાજુ હોય તો ઉધાર બાજુ, જમા હોય તો જમા બાજુ. તો આ કન્ટેન્ટ તમને આખું મજબૂત થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. હવે આ ગણતરી તમે એકવાર તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. અને સેમ આ જે ટ્રેડિંગ અકાઉન્ટ છે એમાં પણ આપણે જોઈ તો 4 વસ્તુ જ આવે છે. એક તો ઓપનિંગ સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક હંમેશા ઉધાર બાજુ આવે, આખરનો સ્ટોક હંમેશા જમા બાજુ આવે અને ખરીદી હંમેશા ઉધાર બાજુ આવે અને વેચાણ હંમેશા જમા બાજુ આવે છે. તો જો આ બધી રકમ છે મેં ઉપરથી લીધી છે, જે આપણે ઇન્ડિયન કરન્સી પ્રમાણે બનાવ્યું ને એના પ્રમાણે આપણે લેવાનું છે. તો ઓપનિંગ સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક, તો શરૂઆતનો સ્ટોક છે આપણને અહીંયા મળી જશે વિદ્યાર્થી મિત્રો. કેટલો છે આપણી પાસે રકમ તો કે 15,60,000. તો આપણને ઓલરેડી મળી ગયો છે 15,60,000. જો અહીં લખ્યું છે 1, 2 ને 3, ત્રીજામાં લખ્યું છે ઓપનિંગ સ્ટોક, શરૂઆતનો સ્ટોક 15,60,000. ત્યાર પછી પરચેસ ને સેલ્સ, તો પરચેસે આપણને આપેલું જ છે. તો ખરીદી હંમેશા ઉધાર બાજુ હોય છે 1,19,70,000 અને બાજુમાં આપેલું છે 86,10,000. તો વિદ્યાર્થી મિત્રો આ ગણતરી તમારે જોવાની છે. સેમ પરચેસ તમને આપેલું છે, પછી ક્લોઝિંગ સ્ટોક તમને આપેલું છે. તો ક્લોઝિંગ સ્ટોક છે એ રકમમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે રકમ છે એમાં તમને અહીંયા તમારે યાનમાં ફેરવવાનું છે, એન શબ્દ છે એમાં. તો તમારે પહેલાં કેલ્સીમાં 80 લાખ લખવા પડશે. હવે 80 લાખ તમે લખશો ત્યાર પછી એની ગણતરી થશે. તો એની ગણતરી છે તમારે આખરનો સ્ટોક કીધું છે, તો વિદ્યાર્થી મિત્રો આખરના સ્ટોક પ્રમાણે ગણતરી કરવાની છે. 0.44 કરવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. સોરી ક્લોઝિંગ સ્ટોક ધ બ્રાન્ચ વોઝ વેલ્યુ તો અહીંયા તમારે 2 કરોડ લેવાના છે વિદ્યાર્થી મિત્રો. 2 કરોડ છે ને એ તમારે લેવાના છે અને એને ગુણ્યા 0.44 કરવાના છે એટલે તમને 88 લાખ મળી જશે. જો અહીંયા 2 કરોડ છે, ક્લોઝિંગ સ્ટોક છે એની રકમ ઉપર છે, શરૂઆતમાં જ કીધી છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આવી નાની ભૂલ તમારે પણ ન થાય એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આ બધી ગણતરી છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ જોવાની છે અને સેમ આ ગણતરી છે એ બધું કોષ્ટકમાંથી જ મૂકવાનું છે. જો આ કોષ્ટક એકવાર તમારે બની જાય ને એના બેઝ ઉપર તમારે આ બધી ગણતરી અહીંયા પ્રિપેર કરવાની છે. સેમ એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વાત કરું છું. તો હવે આ જે પ્રોફિટ અને લોસ અકાઉન્ટ છે એ પણ ઓફિસ એક્સપેન્સ છે, સેલિંગ એક્સપેન્સ છે, ઇન્કમ, લોન, ઇન્ટરેસ્ટ ઓન લોન, મિસેલેશન એક્સપેન્સ ને ફર્નિચર. તો આ બધી વિગત છે એ મને અહીંયાથી મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી જ મેં લીધી છે. તો જોતા જઈએ આપણે. તો કઈ વિદ્યાર્થી મિત્રો આપણે છે ઓફિસ એક્સપેન્સ 5,04,000 લીધી છે. ત્યાર પછી સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન જે વેચાણના ખર્ચા છે 5,88,000. ત્યાર પછી ઇન્ટરેસ્ટ ઓન લોન 3,46,500. પછી મિસલેશન એક્સપેન્સ 1,05,000. પછી ફર્નિચર આપેલું છે, ડેપ્રિસિએશન આપણે ગણેલી છે તો એ પણ બધી રકમ અહીં આપેલી છે. તો અહીંયા લાસ્ટમાં તમને જે ગ્રોસ પ્રોફિટ એટલે કાચો નફો મળે છે એ તમારે પ્રોફિટ એન્ડ લોસમાં લઈ જવાનો અને ત્યાર પછી એમાંથી રકમ છે એ બાદબાકી કરવાની છે એટલે નેટ પ્રોફિટ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણતરી કરવાની છે નેટ પ્રોફિટની અને લાસ્ટમાં તમને બેલેન્સ શીટ પણ મળી જશે. તો આઈ હોપ કે તમને આ દાખલો કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આની ગણતરી તમારે સ્પીડમાં કરવાની છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ રકમ તમને આપેલું છું તો આની તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી એના મુજબ છે આ દાખલાનું પણ સોલ્યુશન તમને આમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાંબો ન થાય એટલા માટે હું સ્પીડમાં કરાવું છું અને આની સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો છે. ત્યાર પછી આનું પણ તમને સમજૂતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો એટલા માટે. અને આ રકમ છે તો આ જવાબ છે તો જવાબની ગણતરી તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો એટલે આઈડિયાથી તમને આવડી જશે.